હા બાપા સીતારામ મિત્રો, આજે આપણે પહેલી વાર આપણે બધી ગાયો છોડી છે. આપણે બીજા ખેતર સારવા લઈ જવી છે. અત્યારે તો આપણા ખેતરના શેડ જ છે. તો આજે આપણે જમીન છે એ ફાર્મ પટ્ટે રાખેલી છે. જમીન નથી આ, મતલબ ડુંગરા જેવું ચરાણ જેવું છે. ઓલી સાઈડના ભાગમાં લીમડા પાસે જમીન છે. તો આમાં આપણી ગાયું બધી ચરે છે મસ્તીની. અમુક શીખે છે ચરતા. હા ભાઈ અમારે કારીગર છે ખાવાનું, ભોગી છે. ભોગી રાજા માણસ છે, સારું સારું જ ખાવાનું. આ આપણી બધી માવડીઓ. જગ્યા આ બાજુના ભાગમાં બી છે. આ છે, આ વચ્ચે એટલો ઢોરો છે. આ જગ્યા છે અને પેલી બાજુ રસ્તામાં બી છે. આ બાજુ જે આપણું ખેતર છે એમાં આપણે સિંગ વાવેલી છે. આ જગ્યાને આપણે ગ્રેસિંગ લેન્ડ પણ કહી શકાય, કે જે ગાયોના ચરવા માટે આપણે મૂકેલી હોય. બાકી આ જગ્યા બી વાવેતર છે. આ જગ્યા બી વાવેતર છે. પહેલા સામે જે લીરો બાંધેલો છે તેની પેલી સાઈડ આપણે સિંગ વાવેલી છે અને એ બી ઉગી ગઈ છે. એ બી હમણાં તમને બતાવું થોડી વારમાં. અને સામે આપણું ઝૂંપડું બનાવેલું છે મેળો. આ દેશી. આપણે તમે રાજા માણાની હાલત અત્યારે જોઈ શકો છો. સાંજે જ્યારે જાઉં ત્યારે પાછો બતાવે. આવડું આ બે ગાયો થોડીક આપણી ધમાલી છે, થોડે વધારે છે, વગાડી દે બધાને. એટલે એને આપણે ટ્રેક્ટર બાંધીને લઈ જવી છે. કેમ કે પગના ખરા ને એવું બધું જે મોટું થયું છે, અને ત્યાં શેડમાં બી નાના બચ્ચાને એને વગાડે, એટલે હાટું ત્યાં જ લઈ જવી પડે. તો ફાઇનલી આપણી બંને ગાયો પણ આવી ગઈ છે. આ ઊભી એક ને આ બીજી, જે બંને આપણે ટ્રેક્ટર પાસે પાછળ બાંધીને લાવેલા હતા. આમાં છે આપણી સિંગ ઉગે છે અને આ છે આપણું ગ્રેસિંગ લેન્ડ. ને આપણે જે ગાય લઈને આવ્યા એમાંથી આપણી જે ઘરની ગાય છે એને ચરતા નથી આવડતું હજી પણ. તો એ આમને ઊભી બધાની સામું જોવે છે, આપણી સામું જોવે. એક આ ભાગ આખો થઈ ગયો આપણો ગ્રેસિંગ લેન્ડ. અરાઉન્ડ 5 વીઘા જેવી જમીન છે એની માટે રાખેલી છે આપણે. બાકી પ્લસ આ જે આપણો પાળો શેઢાનો છે, જે આમથી ચાલુ થાય છે. આ રસ્તો છે, આ પાળો છે. અરાઉન્ડ દોઢ વીઘા જેવું છે પાળો. એટલે આપણી ગાયું મસ્ત છૂટી ચરશે. અને આને જે નથી આવડતું એ ચરતા શીખશે. આજે આપણી સિંગ છે એ મોડી કેમ, નાની કેમ છે, હજી ઉગી કેમ છે, એની પાછળ કારણ એવું છે કે આમાં આપણે કરવાની હતી ડુંગળી, પણ જે ભાગ્યો હતો એ થોડુંક આડો હાલતો હતો. એટલે પછી આપણે ભાગ્યાનું કેન્સલ કરીને આપણે પાસે સિંગ કરી નાખી. મગડી વાવી છે, તે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને સ્પેશિયલ એમ કહેવાય કે ઓળા માટે સિંગ. ફરતી દિશામાંથી અલગ અલગ વરસાદ આવે છે.
તમે જોઈ શકો છો કે ખેતરમાં થોડાક પાણીના ઝાબલા દેખાય છે. આપણે આપણી બીજી વાડી આવી ગયા છે. હવે ગાયો જ્યાં લઈને ગયા છે ત્યાં કેવો વરસાદ છે એની આપણને ખબર નથી, પણ એ જગ્યાએ પણ વરસાદ તો હશે જ. એ પેલા ખૂણાની અંદર છે.